સુરત મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે એમપી ફિટનેસ ક્લબના ઇજારદારને ચલાવવા આપેલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો મિલકત વેરો અને પાણી બિલની 1 કરોડ કરતાં વધુ રકમ છેલ્લા ઘણા સમયથી ભરેલ ન હોય સુરત મહાનગરપાલિકાએ પાણીનું કનેક્શન કાપી નાખતા ઇજારદાર જીમને જ બધી જ મશીનરી અને પોતાનો સામાન ભરીને ઉછાળા ભરી લીધા। સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીને પોતાના મળતિયા ઇજારદારોને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચલાવવા આપી દે છે અને ભાજપના મળતિયા ઇજારદારો છેલ્લે આવી રીતે સુરત મહાનગરપાલિકા સાથે છેતરપિંડી કરે છે। આમાં શાસકો અને આ ઇજારદારો સાથે મળીને આમ જનતાને લૂંટે છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે। આ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમપી ફિટનેસ નામની કંપનીને 5 વર્ષના ઇજારાથી આપેલ હવે આ કોન્ટ્રાક્ટ પૂરો થવાના 2 મહિના બાકી છે। 1 કરોડ કરતાં વધુ રકમ પાણી બિલ અને વેરા બિલની બાકી છે તે નહીં ભરીને પોતાનો સામાન ભરીને ઉછાળા ભરી દીધા છે। સાથે સાથે ઘણા મેમ્બરોની ફી પણ ઉઘરાવી લીધેલી છે તે નફામાં। આ સંદર્ભે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ જણાવ્યું કે આજથી લગભગ 6-7 મહિના પહેલા સામાન્ય સભામાં આ બાબતે મેં ધ્યાન દોર્યું હતું કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇજારદાર ખૂબ ગેરરીતિઓ કરી રહ્યો છે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એસએમસી કોટામાં અમુક સીટો રિઝર્વ રાખવામાં આવી હોય છે જે સામાન્ય પબ્લિકને 1000 થી 1500 રૂપિયા જેવી નજીવી રકમમાં સેવા પૂરી પાડવાની હોય છે અને આ ફીનું બોર્ડ પણ આ ઇજારદાર કપડાથી ઢાંકીને રાખે છે અને ઇજારાની શરતના નિયમોને ભોળીને પી જનાર આ એમપી ફિટનેસ ક્લબના માલિકો પરાણે 10,000 અને 15,000 રૂપિયાની પ્રાઇવેટ મેમ્બરશીપ આપતા હતા। એસએમસી કોટાની મેમ્બરશીપમાં કોઈ મેમ્બરને એડમિશન આપતા ન હતા। આ એસએમસી કોટાનું લિસ્ટ હમણાં અઠવાડિયા પહેલા જ મેં કઢાવતા આ લિસ્ટ આખું બોગસ જણાઈ આવે છે। આ લિસ્ટમાં ઘણા સભ્યો એવા છે કે જેઓ ત્યાં મેમ્બર જ નથી। ઘણા સભ્યો એવા છે એમણે પ્રાઇવેટ મેમ્બરશીપના 10,000 થી 15,000 રૂપિયા ફી ભરી છે અને એસએમસી કોટાના લિસ્ટમાં નામ બોલે છે। ઘણા સભ્યો એવા છે જેમના ડબલ વાર નામ લખેલા છે અને ઘણા સભ્યો એવા છે કે જે 2-3 વર્ષ પહેલા ત્યાં મેમ્બર હતા અત્યારે નથી। એટલે આખું આ લિસ્ટ મને બોગસ આપવામાં આવ્યું છે અને આખો વહીવટ ભ્રષ્ટાચારી રીતે બોગસ વહીવટ ચાલતો હતો। વિપુલ સુહાગિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપના શાસકોની મહેરબાનીના કારણે આજે આ એસએમસી અને કેટલાય મેમ્બરોને ચૂનો લગાવીને આ ભાજપના મળતિયા ઇજારદાર રફુ ચક્કર થઈ ગયા છે। વિપુલ સુહાગિયાએ બીજું ઉદાહરણ આપતા જણાવ્યું કે આવો જ ગેરવહીવટ કતારગામ વેદ રોડ અને અડાજણ ખાતે આવેલ ઓનેરિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પણ ચાલી રહ્યો હતો। છેલ્લા 2 મહિનાથી આ ઓનેરિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એસએમસી કોટાના સભ્યોનું લિસ્ટ માંગુ છું છતાં જે તે ઝોનના લાગતા અધિકારીઓ દ્વારા આ લિસ્ટ હજુ સુધી મને આપવામાં આવ્યું નથી। મતલબ ત્યાં પણ ગેરરીતિઓ ચાલે છે એ સ્પષ્ટ દેખાય છે। છેલ્લે આ ઇજારદાર પણ આવી રીતે તાળા મારી દેશે તો જવાબદાર કોણ? કતારગામમાં આવેલ ઓનેરિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ઇજારો 15 વર્ષ માટે આપવામાં આવ્યો અને તેની શરત મુજબ 15 વર્ષ પૂરા થાય પછી કામગીરી સંતોષજનક જણાય તો આગળ કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો હોવા છતાં હજુ 3 વર્ષ થયા હોવા છતાં ભાજપના મળતિયા ઇજારદારને હમણાં જ બીજા 15 વર્ષનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે જે સ્પષ્ટ બતાવે છે કે કેવી રીતે ભાજપના શાસકો પોતાના મળતિયા ઇજારદાર સાથે મળીને પ્રજાને લૂંટી શકાય તેવો સીધો આક્ષેપ વિપુલ સુહાગિયાએ કર્યો હતો। નમસ્કાર મિત્રો, હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં વિવિધ જગ્યાએ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવેલા છે અને આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ પ્રાઇવેટ ઇજારદારોને પીપીપી ધોરણે ચલાવવા માટે આપવામાં આવેલા છે। આવું જ એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બોમ્બે માર્કેટ પાસે આવેલું છે અને જે આજથી 5 વર્ષ પહેલાં એમપી ફિટનેસ ક્લબ નામના ઇજારદારને ચલાવવા માટે આપવામાં આવેલું। આજે 2 મહિના જેટલો સમયગાળો એના કોન્ટ્રાક્ટમાં બાકી હોય અને આ ઇજારદાર કોમ્પ્લેક્સને તાળા મારીને રફુ ચક્કર થઈ ગયેલ જણાઈ આવેલ છે। આ કોમ્પ્લેક્સના ગેટ પર બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે એસએમસી દ્વારા પાણીનું કનેક્શન કાપી નાખતા કોમ્પ્લેક્સ બંધ કરવામાં આવ્યું છે। ખરેખર હકીકત એવી છે કે સુરત મહાનગરપાલિકાનો 87 લાખ કરતાં વધારેનો વેરો બાકી હોય, લાખો રૂપિયાનું પાણી બિલ બાકી હોય, કરોડો રૂપિયા સુરત મહાનગરપાલિકામાં ભરવાના થતાં આ ઇજારદાર રાતોરાત પોતાનો સરસામાન ભરીને, જીમનો સામાન ભરીને, જીમની મશીનરી ભરીને રફુ ચક્કર થઈ ગયેલ જણાઈ આવેલ છે। આજથી 6 મહિના પહેલાં આ કોમ્પ્લેક્સની મેં મુલાકાત લીધી ત્યારે જ મને ગેરરીતિઓ માલુમ પડેલી અને સામાન્ય સભામાં પણ આ બાબતે મેં રજૂઆત કરેલી, પરંતુ શાસકોના મળતિયા ઇજારદાર હોય, શાસકો દ્વારા આ બાબતે કોઈ ધ્યાન નહીં દેવામાં આવતા, અધિકારીઓ દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવતા આજે આ એમપી ફિટનેસ ક્લબ નામનો ઇજારદાર આ કોમ્પ્લેક્સને તાળા મારીને એસએમસીને લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને રફુ ચક્કર થઈ ગયેલ જણાઈ આવેલ છે। સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકો આવી રીતે કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સો, મિલકતો બનાવીને પોતાના મળતિયા લોકોને આવા ઇજારા આપે છે અને આવા ઇજારદારો અને ભાજપના શાસકો સાથે મળીને કેવી રીતે પ્રજાને લૂંટે છે તેનો આ ઉત્તમ નમૂનો છે। કઈ રીતે પ્રજાના પૈસાનો, વેરાના, ટેક્સના પૈસાનો કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકાય
એનો આ ઉત્તમ નમૂનો આપણે જોઈએ છીએ. આ એમપી ફિટનેસ ક્લબ નામનો ઇજારદાર આજે સ્પોર્ટ કોમ્પ્લેક્સને તાળા મારીને રાતોરાત પોતાનો સામાન ભરીને આજે રફૂ ચક્કર થઈ ગયેલો છે. આ ભારતીય જનતા પાર્ટી અને પોતાના મળતિયા લોકો કઈ રીતે મળીને પ્રજાને લૂંટે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.